નાવલમાં જો તો પહેલો વાદળો દેખાય અને આ બાજુ આકે જો બધું આજે પણ અંધારીઓ વાયરો ચાલુ છે. કશું આમ અજવાળા જેવું તો લાગતું જ નહીં, પણ હારો 2-3 દાડો વરસાદ નહીં આવે. અમે કે અંધાર વરસાદ પણ નહીં આવતો. આપણો એક વાર રાખવા આવી જઈએ, ચોરી ઉજી જઈએ. જો પછી મળીએ તમારે ખેતરમાં. આપણા ચોરીવાળું ખેતર હોય કે હોરે રખાઈ જાય અને કેરીઓ પાકી લાઈન ખાઈ જઈએ. એક આ ગોટલો પડે એટલે એક, પછી બીજો અમે ટોટલી 5 કેરીઓ ખાઈ જઈએ. આ સઠ્ઠી અને અમે કવલી 2 ખાઈએ ને પેલી 2 કેરીઓ લ્યા જઈ ઘેર. તો એટલે આપણે કઈ સી લાગે મસ્ત. કવિ મોમાં ઘેર જઈ તો કાલ આવી છે. તો ચલો પછી તો મળીએ ને તારી કેરી પાકી ઉપરથી જો ઉપર કેરીઓનો નજારો હોય તે કવિને ઉપર ચડવાનું જઈએ ત્યાં ચાલ્યા માટે જવામાં આપવા બાજુ આડે મામી તો વાટે અને આપણે બતાવીએ આ ફરાફરી દીધી ચોરી થઈ એ બતાવી દઈએ તમને. જો આપણું આ હિતર અરે આવડી થઈ ગયા. કાલે પાઉં પાણી આપવાનું હોય એટલે કમ્પ્લીટ લીલી થઈ જાઓ. આ ચેરા એક રહી એવી રીતે આગી આ ગવાર ચોરી અને દૂધી પેલી બાજુ કાલે ખાતર પડ્યું હતું એ ખાતર ફેલી દીધું. તો હવે એમાં કપાવા બનાવે તો કપાવાઈએ. અત્યારે ચોરીવાળા ખેતરમાં નહીં અકવાચકા જાણું કેમ કે કાલ પાણી આવે એના મને કોઈ ખબર ગયું. તો ચલો ગરપા લે એટલે જાણું એક જઈને પછી તમે મળીએ. આપણે તો પેલા તમારે ડોમાં બનવા જવાનું વિચાર્યું પણ વિચાર્યું કોઈ સહેલો ચાલીએ અને પછી કેમ જઈએ તો મારા મમ્મીને ચાલ લેવડા માંડી દીધી. તો જો આટલો મેળો જેટલો સારો હતો તો બતાવી દો એક ફર બધી આપણે લઈને નાટક કલ્લો કરી દીધો. તો બીજી સાઈડથી લઈએ બી 1 કલાક જેવી પછી હું જઉં હવે પહેલાં ચાલેલું હારો તમે તો ક્યાંય થાકલા જજો. તોથી 1 2 3 પછી ગઈશ પેલું 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ડોમ બાંધ્યો અને આઈડીઓ બાંધવાનું. બીજી પેલી 2 વાટરીઓ બાંધવાની તો એટલો ડોમ બાંધવાનો પછી એક પેલું બાંધવાનું. એમ કહે તો ખાસો ડોમ બાંધવાનો. થાક લાગી ગયો તો ફટફટ બાંધી દે. અને હું નિમે 2 જણા હે નિમે આરો પેલો લઈ લે તો તાપ જબ્બર લાગી ગયો તો ટોપી સારુંથી લાવ્યા. તો ચાલો ફટફટ આ ડોમો બાંધી આવું કેમ કે ગરમી જબર કેટલા 100 વાગવા આવ્યા તો પણ ગરમી બહુ છે. અને જો હવે સારુંથી પાણી બાટલો એક અંગાઈ લાવ્યા તો પાણી પીવા થાય. તો ફટફટ આવું ડોમો બાંધું હું. તો ગાઈસ ફાઇનલી આપણે ડોમ બાંધી દઈએ ને થાક લાગી ગયો હવે તો હવે આઈડી બાંધીને આગળ જવાનું. તો તમે થોડા પછી મળી થઈ ગયો. ખાવા મળી ગયો તો ઘઉંનો બાજરીનો રોટલો, બપોરનું ગીલોડીનું શાક, પછી ચોળીનું રહાવાળું શાક છે અને ભજીયા. આ છે આપણો સાદા ભજીયો બનાવી એનો અને આ છે મકાઈના ભજીયા. તો બ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.